हेलो मित्रों, तो आज हूँ गई थी मार्केट में ने ताजू ताजू पालक लईने आवीशुं तो एना आपणे भजिया बनावशुं। तो चलो थई जाओ तैयार पालकना भजिया बनाववा माटे। डंठल कापी लईशुं पालकना। लेशुं पहेला पद चणानो लोट लई लईशुं, एक वाटको भरीने मीठू लई लईशुं स्वाद अनुसार अने थोड़ू लाल मरचुं पण लई लईशुं, धाणा जीरुं पाउडर, हळदर पाउडर अने आपणे आदू लसण अने मरचानी पेस्ट जे बनावी लीधी छे ए पण थोड़ी लई लईशुं। લીંબુના ફૂલ એડ કરી દઈશું ખટાશ માટે। તમે લીંબુ પણ એડ કરી શકો છો, લીંબુના ફૂલે દીધો અને થોડો અજવાઈન ક્રશ કરીને થોડો અજવાઈન લઈ લઈશું। ચલો હવે પાણી નાખીને આપણે ગાઢ તૈયાર કરી દઈશું। એટલો બહુ પતલો હોય નહીં, જાડો નહીં, એવો આપણે ગાઢ તૈયાર કરી લેવાનો છે। તો આપણે થોડો નામ પૂરતો જ મીઠો સોડા એડ કરવાનો છે। હાલો તો આપણું તેલ પણ થઈ ગયું છે। તો આપણે એક પછી એક પાલક એમાં એડ કરતા જઈશું। तो तमे જોઈ શકો છો एकदम पत्ता जेवा भजिया बनीने तैयार થઈ ગયા છે આપણા। જોઈ શકો છો આપણે એટલા બધા ભજીયા બનીને તૈયાર છે પાલકના। તો આવી જાઓ જમવા માટે દોસ્તો। તો મારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।